જરા વિચારો, તમે એવી જગ્યાએ ફસાયેલા છો જ્યાં ન ખાવાનું હોય ન પાણી, અને તમારી બૂમો સાંભળવાવાળું દૂર દૂર સુધી કોઈ ન હોય. તમે બસ દરેક પળે એ ચમત્કારની રાહ જોઈ રહ્યા છો કે તમને બચાવી લે. આ કોઈ કલ્પના નથી, પણ 28 વર્ષીય પૂર્ણાની સાચી કહાની છે, જે એક બંધ રૂમમાં 97 દિવસ સુધી કેદ રહી. જો તમારું હૃદય નબળું હોય તો આ વિડીયો અહીં જ બંધ કરી દો, કારણ કે આ હકીકત તમને અંદર સુધી હચમચાવી દેશે. વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 2008માં નેપાળના પોખરા શહેરથી. 28 વર્ષીય પૂર્ણાની દુનિયા તેના પતિ વિક્રમની આસપાસ ફરતી હતી. વિક્રમ શહેરનો એક અમીર વ્યાપારી હતો. બહારથી જોનારાઓ માટે તેઓ એક આદર્શ દંપતી હતા, પણ તે આલિશાન ઘરની દિવાલો પાછળ એક ઘૃણાસ્પદ રહસ્ય છુપાયેલું હતું. વિક્રમનું કોઈ બીજી સ્ત્રી સાથે અફેર હતું, અને હવે પૂર્ણા તેના રસ્તાનો કાંટો બની ગઈ હતી. એક સવારે વિક્રમે પૂર્ણાને કહ્યું કે તે તેને એક સરપ્રાઈઝ આપવા શહેરથી દૂર એક ખાસ જગ્યાએ લઈ જઈ રહ્યો છે. પૂર્ણા ખુશખુશાલ તૈયાર થઈ ગઈ. ગાડી શહેરની ધમાલ છોડીને એક ઉજ્જડ રસ્તા પર આગળ વધી. થોડીવાર પછી તે એક જૂના ખંડેર જેવા ઘર સામે ઊભી રહી. પૂર્ણાએ આશ્ચર્યથી પૂછ્યું, આપણે અહીં કેમ આવ્યા? વિક્રમ હસ્યો, અંદર આવો, તમારું સરપ્રાઈઝ રાહ જોઈ રહ્યું છે. જેવી પૂર્ણાએ તે ઘરના એક સીલનવાળા રૂમમાં પગ મૂક્યો, જોરદાર અવાજ સાથે દરવાજો બહારથી બંધ થઈ ગયો. તાળાની ખનખનાહટે પૂર્ણાના પગ નીચેથી જમીન ખસેડી દીધી. તે ચીસ પાડી, વિક્રમ! પણ વિક્રમ તેને તે અંધકારમય રૂમમાં ધીમે ધીમે મરવા માટે છોડીને જઈ ચૂક્યો હતો. જે વ્યક્તિને તેણે શું પ્રેમ કર્યો, આજે તેણે જ તેને મોતને હવાલે કરી દીધી હતી. રૂમમાં ઘેરો અંધકાર હતો. માત્ર દિવાલની એક તિરાડમાંથી આવતી પ્રકાશની પાટલી લકીર જ ઉજાસનો એકમાત્ર સ્ત્રોત હતી. પૂર્ણાએ પૂરી તાકાતથી દરવાજો પીટવાનું શરૂ કર્યું. તે મદદ માટે પોકારતી રહી, પણ તેનો અવાજ તે વીરાનમાં ગુંજીને દમ તોડી રહ્યો હતો. પહેલા દિવસનો દરેક પળ ડર, લાચારી અને એ વિશ્વાસઘાતના ઝેરથી ભરેલો હતો જે તેના પોતાના પતિએ આપ્યો હતો. તે જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે કાપતા હાથે તે અંધારા રૂમનો ખૂણે ખૂણો તપાસવાનું શરૂ કર્યું. તેને ખૂણામાં લોટનું એક નાનું પેકેટ અને પાણીની એક અડધી બોટલ મળી. બસ આટલું જ 4-5 દિવસનું રાશન હતું. બીજો, ત્રીજો, ચોથો દિવસ જાણે સમય થંભી ગયો હતો. પૂર્ણાએ લોટમાં પાણી ભેળવીને નાની ગોળીઓ બનાવી હતી અને દરરોજ માત્ર એક ગોળી ખાઈને ગુજારો કરી રહી હતી. પાણીની બોટલ પણ હવે ખાલી થઈ ચૂકી હતી. 5મા દિવસે લોટની છેલ્લી ગોળી પણ પૂરી થઈ ગઈ. હવે ભૂખ એક રાક્ષસની જેમ તેના પેટમાં કૂદી રહી હતી. તેનું ગળું તરસથી સુકાઈને કાંટો થઈ ગયો હતો. તેનું ગળું તરસથી સુકાઈ ગયું હતું. તે બેતહાશા નબળાઈ અનુભવી રહી હતી. તેની આંખો સામે અંધારા છવાઈ રહ્યા હતા. એક રાત્રે બહાર આકાશ કાળું થયું અને જોરદાર વરસાદ શરૂ થયો. પૂર્ણાના કરમાયેના ચહેરા પર આશાની એક ચમક આવી ગઈ. તેણે રૂમમાં પડેલું એક તૂટેલું વાસણ ઉઠાવ્યું અને તેને દિવાલની તિરાડ પાસે અટકાવી દીધું. વરસાદના ટીપા જ્યારે તે વાસણમાં ભેગા થવા લાગ્યા તો તે પળ તેના માટે કોઈ ઉત્સવથી ઓછી નહોતી. તેણે તે ગંદા પાણીને પોતાની ફાટેલી ઓઢણીથી ગાળ્યું અને પીધું. જીવન ટકાવી રાખવા માટે આ તેનું નવું હથિયાર હતું. 60 દિવસ 2 મહિના પૂર્ણાએ હવે દરવાજો પીટવાનું અને ચીસો પાડવાનું બંધ કરી દીધું હતું. તેની બધી ઊર્જા ખતમ થઈ ચૂકી હતી. તે હવે બસ એક ખૂણામાં ચૂપચાપ બેઠી રહેતી, પોતાની ઊંડી ગયેલી આંખોથી અંધારાને જોતી રહેતી. આશાની જ્યોત હવે લગભગ બુઝાઈ ચૂકી હતી. ક્યારેક ક્યારેક તેને લાગતું કે હવે બસ હાર માણી લેવી જોઈએ, આ તકલીફમાંથી છુટકારો મેળવી લેવો જોઈએ. 80 દિવસ પૂર્ણાની હાલત હવે ખૂબ જ નાજુક હતી. એક દિવસ તે ભૂખ અને અસહ્ય નબળાઈને કારણે બેહોશ થઈને ફર્શ પર પડી ગઈ. હોશમાં આવ્યા પછી તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે તે આટલી કમજોર કેવી રીતે પડી શકે. 90મો દિવસ જ્યારે તે એક ઉંદર પકડવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે ઉંદરે પલટીને તેના હાથ પર બટકું ભર્યું. ઘામાંથી લોહી વહેવા લાગ્યું, પણ પૂર્ણા પાછળ ન હટી. તેણે પીડાને નજરઅંદાજ કરી અને તે ઉંદરને પકડીને જ શ્વાસ લીધો. તેનું શરીર તૂટી રહ્યું હતું, પણ તેની આત્મા હજી પણ લડી રહી હતી. તે જાણતી હતી કે આ લડાઈ હવે બસ થોડા જ દિવસની મહેમાન છે. યા તો તે જીતશે યા તો મોત. 96મો દિવસ તે બેહોશી અને હોશની વચ્ચે ઝૂલી રહી હતી. ત્યારે જ તેને દૂરથી એક ખૂબ જ ધીમો અવાજ સંભળાયો. ઘેટાના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ. પહેલાં તો તેને લાગ્યું કે આ તેનો વહેમ છે, પણ પછી તે અવાજ થોડો વધુ સ્પષ્ટ થયો. તેના અંદર આશાની એક મરી ગયેલી ચિનગારી અચાનક ભભૂકી ઉઠી.
તેણે પોતાની બધી બચેલી તાકાત પોતાના અવાજમાં ભેગી કરી અને ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો. તેના ગળામાંથી માત્ર એક ઘોઘરો અવાજ નીકળ્યો, બચાવ. 97મો દિવસ. બચાવ. નજીકના ગામનો એક ચરવાહો મતલબ ઘેટા પાળક પોતાના ઘેટા ચરાવતા તે ખંડેર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેણે અંદરથી આવતો એક ખૂબ જ કમજોર અવાજ સાંભળ્યો. તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. તેણે જ્યારે દરવાજા પર જોરથી ધક્કો માર્યો, દરવાજો તૂટીને અંદર પડી ગયો. અંદરનો નજારો જોઈને તે ચરવાહાની ચીસ નીકળી ગઈ. રૂમના અંધારામાં ગંદકીની વચ્ચે એક માનવ કંકાલ પડ્યું હતું, જેની આંખો ખુલ્લી હતી અને શ્વાસ ચાલી રહ્યા હતા. જ્યારે બચાવકર્મીઓ પૂર્ણાને બહાર કાઢી રહ્યા હતા ત્યારે 97 દિવસ પછી સૂર્યનું પહેલું કિરણ તેની ત્વચા પર પડ્યું. તે બેહોશ હતી પણ તેના ચહેરા પર એક શાંતિ હતી. પોલીસે જ્યારે રૂમની તપાસ કરી તો તેમને દિવાલો પર ખંજવાળીને બનાવેલા 97 નિશાન મળ્યા. પૂર્ણાના હોશમાં આવ્યા પછી તેણે પોલીસને આખી વાત કહી. વિક્રમને તરત જ ધરપકડ કરી લેવામાં આવી અને તેને તેના ઘૃણાત્મક અપરાધ માટે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે માણસની જીવવાની ઈચ્છા શક્તિથી મોટી કોઈ તાકાત નથી. પૂર્ણાની આ દાસ્તાન આપણને શીખવે છે કે અંધારું ભલે ગમે તેટલું ઘેરું કેમ ન હોય, આશાની એક નાની કિરણ પણ આપણને તેમાંથી બહાર કાઢી શકે છે.